ચાલો ફ્રેન્ડ, આપણે સાબુદાણાની સરસની આજે ખીર બનાવવાના છે આવા વાતાવરણમાં ખૂબ સારી. તો મેં 6 કલાક અગાઉ અડધી વાટકી જેટલા સાબુદાણા પલાળી દીધા હતા, જે તમને પહેલાં બતાવ્યા. પછી 1 ચમચી ઘી મૂકી અને 2 ખજૂરની પેસી નાખી, કાજુ બદામ નાખ્યા અને થોડાક આપણે એને સોતે કરી લઈશું. અને અત્યારનું વાતાવરણ પણ તડકો હોય, થોડુંક ધાબળિયું હોય, તો આપણી પાચન શક્તિ થોડીક આવા વાતાવરણમાં નબળી પડી ગઈ હોય છે. તો ક્યારેક ક્યારેક ઓછી ભૂખ હોય અને આવું ખાઈ લઈએ તો પણ પેટ સરસથી ભરાઈ જાય. તો મેં થોડુંક એવું માઇનર પાણી અને સાબુદાણા બધું જ તેલમાં જે ઘીમાં આપણે જે સોતે કર્યું હતું એમાં જ મેં એકી સાથે નાખી દીધું છે કે ખજૂર ઓગળશે તો કલર પણ સરસ થશે અને આપણા સાબુદાણા પાણીમાં જ ચડી જશે. ખૂબ સરસ જોયું. હવે તમે કલર આખો ચેન્જ થઈ ગયો છે અને થોડીક મીઠાશ પણ આવે ને સાબુદાણા પણ એકદમ ટ્રાન્સફરમ થઈ ગયા છે. હવે અહીંયા ફૂલ ફેટવાળું ગરમ દૂધ મેં નાખ્યું છે, કારણ કે આપણે ગરમ હોય અને એમાં ઠંડુ દૂધ નાખીએ તો ટેમ્પરેચર થોડુંક માઇનસ થઈ જાય, એટલા માટે મેં ગરમ દૂધ અને થોડીક એવી ખાંડ નાખી છે અને ખૂબ સરસથી ધીમા તાપે ઉકળવા દેશું. તો ઘણા લોકો આને ગુજરાતીઓ સાબુદાણાની કાંજી પણ કહે છે અને ઘણા લોકો ખીર પણ કહે છે. ફાઇનલી એકદમ સરસ રેડી થઈ ગઈ છે. ઠંડી થઈ ગયા પછી આ બાઉલ ભરી અને હું ફ્રીજમાં રાખું છું. મને એકદમ સરસથી ઠંડી ઠંડી આઈસ્ક્રીમ જેવી ખૂબ ભાવે છે. જોઈ શકો છો કેટલી ઘાટી છે. એક તો ફેટવાળું દૂધ હોય, કાજુ બદામ હોય અને ઠંડી અને ગરમ બંને પણ ભાવે છે. તો આ હું એક બાઉલ છે એ રાખી દઈશ. વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો.